નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ ભારતીય કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલ પારાવાર નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર ડભોઈ મામલતદારને આપવામાં આવ્યું। રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય એમ પારાવાર નુકસાન થયું છે। જગતનો તાત બિચારોને બાપડો દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય, મજબૂરીવશ આત્મહત્યા ના કરે તે માટે સરકાર ખેડૂતનો હાથ પકડે, ખેતીમાં ગયેલ નુકસાનીનું વળતર ચૂકવે અને ખેડૂત ફરીથી બેઠો થાય તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાથે જણાવવાનું કે ડભોઈ તાલુકાના ખેડૂતો તમે જોઈ રહ્યા છો, આ છેલ્લા 2-3 દિવસથી જે અતિવૃષ્ટિને જે કમોસમી માવઠું થયું એમાં ડભોઈ તાલુકાની અંદર ડાંગર, કપાસ, દિવેલા, મકાઈ, તમામ શાકભાજીના પાકોને જે નુકસાન થયું છે, અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી અને જે કંઈ ધારાધોરણ મુજબ ખેડૂતને મળવી જોઈએ એ આપવામાં આવે। અને બીજું કે ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના જે ખેડૂતોને જે સહાય મળતી આવી છે, આજ દિન સુધી મને યાદ નથી કે મધ્ય ગુજરાતના ખેડૂતોને કોઈ સહાય મળી હોય। માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે કંઈ સર્વે કરી અને વધારે સહાય મળે એવી અમે વિનંતી કરીએ સરકારને। અને અમે બીજું તો બેંકનું લોન લઈ અત્યાર સુધી ખેતી કરી, હવે અમારી કમર તૂટી ગઈ છે, હવે અમે કોઈ લોકોને આપે એવું તો છે નહીં। માટે જે કંઈ સર્વે કરી અને તાત્કાલિક ધોરણે અમને સહાય મળે એવી સરકારને નમ્ર અપીલ છે।